આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે ફરિયાદી કૌશલભાઈ વિનોદકુમાર નાયક નામે ફરિયાદ આપેલી છે. આ ફરિયાદમાં જે આરોપી છે તે તેમના કુટુંબી કાકા છે, તેમની દીકરો છે, એટલે આમ કુટુંબી ભાણિયો થાય છે, જેનું નામ જ્વલિન ઉર્ફે જય પ્રકાશભાઈ નાયક છે અને તેની પત્ની બોસ્કી. આ બંને જણા સીએ છે અને આ બંને આરોપીઓ છે એ બંને આરોપીઓએ ફરિયાદીશ્રીનો સંપર્ક કરી અને તેમને શેર માર્કેટમાં ખૂબ મોટું રોકાણ કરવામાં આવશે તો તમને ખૂબ મોટો 50% અથવા તો 3% મહિને નફો આપવાની એમને વિશ્વાસ આપ્યો, એમને લાલચ આપી અને આ કામના ફરિયાદીએ છે પોતે એન્જિનિયર તરીકે વ્યવસાય કરતા હતા. તેમાંથી હમણાં 6 મહિના પહેલાં જ રિટાયર થયેલા છે અને 2021થી લઈ 2025 સુધી તેઓએ કુલ 5 કરોડ જેટલી માતબર રકમનું રોકાણ કરેલું છે અને સાથે સાથે આ કામના ફરિયાદીના સગા સંબંધીઓ છે એ લોકોએ પણ 4.5 કરોડ રૂપિયા જેટલું રોકાણ કરેલું છે. આમ કુલ 10 કરોડ ઉપરનું રોકાણ કરવામાં આવેલું છે. 2021થી 2025 સુધી આ કામના આરોપીઓએ ગમે તેમ કરી અને તેઓને લોંગ ટર્મમાં રોકાણ કરશો તો સારો નફો મળશે એવું આશ્વાસન આપી અને પૈસા પરત આપવાની જરૂરિયાત ઊભી કરેલી ન હતી. પરંતુ ફરિયાદીની દીકરી જે છે એને યુએસએ જવાનું હોય, તેમને પૈસાની જરૂર પડતા તેઓએ પૈસાની માંગણી કરતા આ કામના આરોપીઓએ બોગસ બેંકની રસીદો આપેલી. તપાસ કરતા એવો કોઈ પૈસા જમા થયેલા ન હતા અને વારંવાર તેઓ કહેતા હતા કે મારે થોડું નુકસાન છે, મારે પૈસા આવી રહ્યા છે, એવા બહાના બતાવતા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી કોઈ વળતર ચૂકવાતું ન હતું અને આ જે પૈસા છે એનું જે બેંકમાં રસીદો આપતા હતા એ પણ ખોટી આપતા હતા. તેથી તેઓને સંપર્ક કરતા તેઓએ જણાવેલું કે હું પૈસા તમને આપવાનો નથી. અને ત્યારબાદ આર્થિક ગુના નિવારણ શાખા ખાતે ફરિયાદ આપતા આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આરોપીની રિમાન્ડ મેળવતા 21/6 સુધીના રિમાન્ડ નામદાર કોર્ટ દ્વારા મંજૂર થયેલા છે અને હાલમાં તપાસ ચાલુ છે. આ બંને આરોપીઓ એ પૈસાનું રોકાણ જુદી જુદી જગ્યાએ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે અને તેની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. જે ક્યાંય રોકાણ કરેલાની વિગત જણાઈ આવશે તે મિલકત તેઓની ફ્રીઝ કરવામાં આવશે. આ લોકોનો ઈરાદો ખરાબ હતો એટલે એ લોકોએ પૈસા હાલમાં ચૂકવેલા નથી. હાલમાં હજી તપાસ ચાલુ છે. એની મની ટ્રેલ પૈસા ક્યાં કેવી રીતે એ લોકોએ, કારણ કે પોતે સીએ છે અને સીએ ન હોવાના કારણે એ લોકોએ પૈસા નાણાકીય કેવી રીતે એનું ટ્રાન્ઝેક્શન ક્યાં કરવું એમાં એ પાવરદાર હોય, જેથી એની મની ટ્રેલ શોધી અને આગળ તપાસ કરવામાં આવી રહી છે. કુલ ફરિયાદી, તેની પત્ની અને તેની દીકરી તથા તેના અન્ય 6-7 જેટલા સગા સંબંધીઓ છે, જેમાં ફરિયાદીના મામા છે, બનેવી છે, બેન છે, માસી છે, બધાના પણ પૈસાનું રોકાણ તેઓએ આ સીએ જે વાત કરેલી અમારી પાસે મોટી મોટી કંપનીઓ સાથે અમારા કરાર છે અને તમને સારું એવું વળતર આપીશું. આ કામના ફરિયાદીની એક કંપની પણ ઊભી કરેલી નામની અને એમાં પણ ખોટી સહીઓ કરીને એનો પણ ટ્રાન્ઝેક્શન ખોટા ઊભા કરેલા છે. હાલમાં ગુનાના કામે કોઈ ભોગ બનનાર મળી આવેલા નથી, પરંતુ આપના માધ્યમથી અપીલ કરવામાં આવે છે કે જો કોઈ માણસ ભોગ બનેલું હોય તો આ લોકો વિરુદ્ધમાં ફરિયાદ કરવા આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી શકે છે. આ જે છે બંને જણા એ પોતે સીએ છે, હસબન્ડ વાઇફ, અને તેઓ પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે અને તેઓની મિલકતની વિગત પણ મેળવવાની કાર્યવાહી ચાલુ છે. જે પ્રમાણે એ લોકો સીએ છે અને જે પ્રમાણે લોકોની સાથે શેર બજારનું ચીટિંગ કરે છે એ પ્રમાણે એ લોકો લેવિશ જિંદગી જીવવા માટે હંમેશા પ્રયત્ન કરતા હતા અને એમાં ખૂબ મોટો ખર્ચો કરતા હતા.
લોકોને એવું પ્રતીત કરાવતા હતા કે પોતે ખૂબ જ આર્થિક રીતે સમૃદ્ધ થતા જાય છે, પોતાની સારી એવી સ્કિલ ધરાવે છે રોકાણમાં, અને એના કારણે જ એના આ ફરિયાદી છે એમણે આમાં રોકાણ કરેલું છે. હાલમાં આરોપીઓ જે છે તેઓની મિલકતની અને મની ટ્રેલ શોધી અને તેઓએ એમના નામે અથવા તો અન્ય કોઈના નામે મિલકત વસાવી હોય તેની માહિતી એકત્રિત કરી અને તે પણ મિલકત સીઝ કરવામાં આવશે. આ લોકોની જગતપુર રોડ ખાતે એક ઓફિસ હતી અને એક ગાંધીનગર ખાતે પણ તેઓની એક ઓફિસ ધરાવતા હતા. હાલમાં તો આ બે આરોપી આ ગુનાના કામે જ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ છે. મિત્રો એક જ